મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી। થોડા સમય પહેલા જ કેન્દ્રની સરકારે આ બિલને સંસદની અંદર રજૂ કરી અને સંસદીય સમિતિની અંદર મૂકી વ્યાપકપણે ચર્ચા થાય અને મેઇન સ્ટેક હોલ્ડર ભારતનો નાગરિક છે એની સાથે એના જનજાગૃતિના કાર્યક્રમો થાય, સાચી માહિતી મળે કે લોકતંત્રને મજબૂત કરવા માટે લાંબા ગાળાના નીતિગત આયોજનો કરવા માટે વન નેશન વન ઇલેક્શન એ ભારતની અંદર અનિવાર્ય છે અને આવનારા સમયની અંદર લોકસભાની આ બિલ મંજૂર થશે, પરંતુ લોકો સુધી સાચી માહિતી વન નેશન વન ઇલેક્શનના લાંબા ગાળાના ફાયદા અને અત્યારે જે પ્રકારે વારંવાર ચૂંટણીઓ આવવાને કારણે જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે, સમયનું નુકસાન હોય, આપણા સંસાધનોનું નુકસાન હોય, ભારતના નાગરિકો આર્થિક બોજ એની માહિતીને અવગત કરાવવા માટે મોરબીમાં કાંતિભાઈ અમૃતભાઈ ધારાસભ્ય કાર્યક્રમ રખાયો છે। ગુજરાતની અંદર તમામ વિધાનસભાની અંદર અત્યારે આ પ્રકારના કાર્યક્રમો ચાલુ છે અને કાર્યક્રમોના સંદર્ભમાં એ વિષયની માહિતી આપવા માટે આજે મારે આવવાનું છે।